તારીખ 2/11/2025 રોજ રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર એક ફરિયાદી જે છે, ફરિયાદી સમીરભાઈ ગુગુભાઈ મુલતાની કરીને હતા, જેઓ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા અને ઓટો રિક્ષામાંથી ઉતરતા હતા. તે દરમિયાન આ કામના આરોપી જે નકલી પોલીસ બનીને આવેલા તે મિહિરભાઈ ભાનુભાઈ કુગસિયા, જેઓ પોતાની એક્સેસ મોટરસાયકલ એની પાસે ઊભી રાખેલી અને તેને જણાવેલ કે તું ગુનામાં પહેલા પકડાયેલો છે, તું ગુનેગાર છે, તારા ટાટિયા ભાગી નાખી છે, આમ કરીને પોતાની મોટરસાયકલ પર એને બેસાડીને અંદર થોડો ફેરવેલો. ત્યારબાદ એનો મોબાઈલ અને એનું પર્સ એને લઈ લીધેલું. પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાંકા પાસે આવીને એને ઉતારી અને એનું પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસે એના જે 20,000 રૂપિયા હતા એ પોતે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, LCBમાં છું એવું ખોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા અને ત્યારબાદ ત્યાંથી જતો રહેલો હતો. તે બાબતની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2 તારીખના રોજ કરવામાં આવેલી હતી, જેને BNS કલમ 308(5)(204) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. તે દરમિયાન આ કામે માલવ્યા પોલીસ સ્ટેશનના PI તેમજ તેમના ડિસ્ટાફના માણસો વગેરે જે પેટ્રોલિંગમાં હતા તેઓને હકીકત મળેલી કે આ જે નકલી પોલીસ જે હતો એ કે આટલા વિસ્તારમાં ફરી રહ્યો છે, જેથી એ લોકોને ભાડ મળતા આ જે આરોપી છે મિહિરને માલવ્યા પોલીસે પકડી પાડી અને એની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપેલો છે. અને હાલ જે આરોપી જે છે એનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે, જેને અગાઉ પણ આવા 5 ગુના કરેલા છે, તેમજ એ સુરત જેલ ખાતે પાસામાં પણ જઈ આવેલ છે. 4 ગુના જે છે અગાઉ નકલી પોલીસ બની અને પોતે આ રીતના પૈસા પડાવેલાનો આવું ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસામાં પણ જઈ આવેલ છે. હાલ તો એવું કંઈ નથી જાણવા મળતું. હાલ કસ્ટડીમાં છે અને ભક્તિનગર પોલીસ એની તપાસ કરી રહી છે. એક વખત તો એની પાસા કરવામાં આવેલી છે, તેમ હાલ એની તપાસ ચાલુ છે. તપાસ કર્યા પછી આગળના જે પણ એના પર અટકાયતી પગલું જે વધારાનું લેવાનું થતું હશે તે કરવામાં આવશે.